આજની જનરેશનના છોકરાઓ અને છોકરીઓ છે ને, એમની જોડે મારે એક ચર્ચા કરવી છે આજે એક વાતની, કે તમારા ઘરના મોટા કે તમારા મમ્મી ડેડી, કાકા કાકી, ફોઈ ફુવા, માસા માસી, તમારાથી જે પણ કંઈ મોટા છે એ લોકો ઘણીવાર તમને પુશ કરતા હોય છે લાઈફમાં, કંઈક આગળ વધવા માટે, કંઈક સારું કરવા માટે, કંઈક હજુ ઉપર આવવા માટે, જ્યાં છો એના કરતાં હજુ બેટર થવા માટે. તો ઘણા છોકરાઓ એને ખોટી રીતે લેતા હોય છે કે આ તો અમને કે જ કરે છે, જ્યારે ત્યારે સંભળાયા જ કરે છે. એ વસ્તુ ના કરશું. આજે એને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ એ છે કે તમારી સ્કૂલ ચાલુ છે. ફોર એક્ઝામ્પલ, તમે મોટા થઈ ગયા છો કે નાના છો કે જે પણ લેવલ, જે પણ એજના તમે છો. ફોર એન એક્ઝામ્પલ, તમે સ્કૂલમાં ભણતા હો, રાત્રે સૂઈ ગયા અને તમારા કરતાં તમારા ઘરમાં જે મોટા હોય, મમ્મી પપ્પા, બા દાદા, જે પણ ફોઈ ફુવા, જે તમને કહે છે, તમને ટોકે છે, એમને સામે ઇમેજિન કરો. સ્કૂલે જવાના ટાઈમે સવારે તમને વહેલા ના ઉઠાડે, મોડું થઈ જાય ઉઠવામાં, અને પછી તમે જો સ્કૂલે મોડા પહોંચો તો શું થાય? પનિશમેન્ટ મળે, દરેકને મળે. કોઈને ઉઠબેસ કરવાની મળે, કોઈને મારે પડે, અને કોઈને પીરિયડમાં ક્લાસની બહાર ઊભા રહેવાની મળે. જો એ મોટા તમને નહીં ઉઠાડે, ટાઈમે નહીં ઉઠાડે, ટાઈમે જગાડશે નહીં, તમે ટાઈમે જાગશો નહીં, તો પનિશમેન્ટ મળવાની સ્કૂલમાં. સિમ્પલ વસ્તુ લાઈફમાં છે. જો તમારાથી મોટા તમને ટોકશે નહીં ને, તો તમને આગળ જતા લાઈફમાં પનિશમેન્ટ મળવાની જ છે. એ ટોકશે નહીં, તમને આગળ વધારશે નહીં, તમે એકની એક જગ્યાએ સ્ટક થઈ જશો, ફસાઈ જશો, આગળ નહીં વધી શકો. એના માટે ઘરના મોટાની જરૂર છે. અને તમને જ્યારે જે પણ વસ્તુમાં ટોકે છે એને પોઝિટિવ લો અને આગળ વધો. તમારામાંથી કંઈક બેસ્ટ તમે કરીને બતાવશો. જય શ્રી કૃષ્ણ.